વ્યારામાં પરણિતાના મોત મામલે પોસ્ટમોર્ટમનો મોટો ખુલાસો સામે આવ્યો છે। પરણિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની હત્યા ગળો દબાવીને થયાનું ખુલતા વ્યારા પોલીસે ગુનો દાખલ કર્યો છે। પરણિતા ઘરે સૂતી હતી ત્યારે સાસરિયાઓએ પરણિતાનું મોઢું દબાવી હત્યા કર્યાનો આક્ષેપ છે। મૃતક પરણિતાના પિતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ તપાસની માંગ કરી હતી। વ્યારા પોલીસે શંકાના આધારે આરોપીના નામ દાખલ કર્યા છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ પરણિતાએ તાવની દવા પીધા બાદ મૃત્યુ થયાનો સાસરિયા પક્ષનો દાવો હતો। પોલીસે ગુનાની ગંભીરતાને સમજીને ફોરેન્સિક પીએમ કરાવ્યું, જેમાં ગળું દબાવવાના કારણે અવસાન થયું હોવાનું બહાર આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે। પીએમ કરાવતા આ મરણ જનાર બેન એટલે કે અંજલિબેન વાઇફ ઓફ રોહિતભાઈ કોળી રહેવાસી વૃંદાવન ધામ સોસાયટી વ્યારાનાઓને ગળું દબાવીને તેમનું મૃત્યુ કરેલાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દ્વારા બહાર આવેલ છે। આ અંગે હાલ અમોએ ખૂનનો ગુનો દાખલ કરી આ ગુનાની તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક જુદા જુદા એંગલો દ્વારા તપાસ ચાલુ છે।